નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમીમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાં આગળ વધીએ તો ક્વેશ્ચન ઓફ ધ એપિસોડ 8, આફ્રિકામાં ઇન્ડિયન ઓપિનિયન છાપું કાઢવાનો વિચાર આપનાર વ્યક્તિનું નામ જણાવો. તો ગાંધીજીની સાથે જ અહીંયા એક વ્યક્તિ હતા જેનું નામ છે શ્રી મદનજીત. તેમણે એવું કહેલું કે આપણે ઇન્ડિયન ઓપિનિયન નામનું એક છાપું કાઢવું જોઈએ. તો આ ક્વેશ્ચન ઓફ ધ એપિસોડ 8 નો સાચો ઉત્તર આપનાર 3 લકી વિજેતાઓ છે. નીરજભાઈ દેસાઈ કે જેઓ મહેસાણાના છે, અનિતાબેન મકવાણા કે જેઓ જુનાગઢના છે, અને તમનાબેન પરમાર કે જેઓ નવસારીના છે. તો આ ત્રણેય લકી વિજેતાઓને વર્લ્ડ ઇનબોક્સ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભકામનાઓ, અને આપ ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભકામનાઓ. આપણે આગળ વધીએ. સવાલ નંબર 1 જોઈએ. ગાંધીજી મુંબઈ સ્થાયી થઈ ફરી પાછા આફ્રિકા ગયા ત્યારે તે પોતાની સાથે નીચેનામાંથી કયા વ્યક્તિને લઈ ગયા હતા? હવે બોમ્બેની અંદર તેઓ સ્થાયી થાય છે પરિવાર સાથે. હવે શા માટે સ્થાયી થયા તેના માટે તમારે પાછળના એપિસોડ જોવા પડશે. અને હવે ત્યાંથી ફરી પાછા તેઓ આફ્રિકા જાય છે. તો તેમના જ પરિવારના એક સદસ્ય જેનું નામ છે મગનલાલ ગાંધી, તેઓને ગાંધીજી પોતાની સાથે આ યાત્રા દરમિયાન આફ્રિકા લઈ જાય છે. ત્યારબાદનો બીજો સવાલ. ગાંધીજીને ટ્રાન્સવાલ જવા માટેનો પરવાનો અપાવવામાં કયા અંગ્રેજે મદદ કરી હતી? હવે બોરના યુદ્ધ બાદ આફ્રિકામાં ઘણી ખરાબ પરિસ્થિતિઓ હતી. ટ્રાન્સવાલની અંદર જો કોઈને જવું હોય તો તેના માટે પરવાનો એટલે કે પરમિશન લેવી પડતી હતી. તો ગોરા લોકોને ઝડપથી પરમિશન મળી જતી હતી, જ્યારે હિન્દી કે અન્ય કોઈ લોકો હોય તો તેમને પરમિશન ઝડપથી મળતી નહોતી. અને આ સમયે ગાંધીજીને મદદ કરનાર અંગ્રેજ વ્યક્તિનું નામ છે સુપ્રિન્ટેન્ડન્ટ એલેક્ઝાન્ડર. હવે આ સુપ્રિન્ટેન્ડન્ટ એલેક્ઝાન્ડર કોણ છે એ આપ જાણવા ઈચ્છતા હો તો પણ આપને પાછળના એપિસોડ જોવા પડશે. ત્યારબાદનો આપણે સવાલ જોઈએ. ગાંધીજી મુંબઈમાં જ્યારે સ્થાયી થયા ત્યારે તેમણે અમેરિકન દલાલ પાસેથી કેટલા રૂપિયાની પોલિસી ખરીદી હતી? તો ખૂબ મોટી રકમની પોલિસી એ સમયે ગાંધીજીએ મુંબઈમાં જ્યારે સ્થાયી થયા ત્યારે ખરીદી હતી, અને એ રકમ છે 10,000 રૂપિયાની પોલિસી ગાંધીજી દ્વારા ખરીદવામાં આવેલી અમેરિકન દલાલ પાસેથી. ત્યારબાદનો સવાલ જોઈએ. ઈસવીસન 1893માં આફ્રિકા યાત્રા દરમિયાન ગાંધીજી ખ્રિસ્તી ધર્મના વાતાવરણમાં આવ્યા હતા, જ્યારે 1903ની યાત્રા દરમિયાન તેઓ કયા ધર્મના વાતાવરણમાં આવ્યા? મુસ્લિમ, પારસી, જ્યુઇશ કે થિયોસોફી? તો એ સાચો જવાબ છે ડી, થિયોસોફી ધર્મના વાતાવરણમાં તેઓ આવ્યા હતા. ત્યારબાદ પાંચમો સવાલ. જ્યારે ગાંધીજી ગીતાના શ્લોક કંઠસ્થ કરી રહ્યા હતા ત્યારે તેઓ દાંતણ એટલે કે બ્રશ અને સ્નાનમાં કેટલી મિનિટનો સમય લેતા હતા? તો અહીં જવાબ છે અનુક્રમે 15 અને 20 મિનિટ, એટલે કે બ્રશ કરવા માટે 15 મિનિટ અને સ્નાન માટે 20 મિનિટનો સમય ગાંધીજી લેતા હતા. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. ગાંધીજીએ શ્રીમદ ભગવદ્ ગીતાના કુલ કેટલા અધ્યાયના શ્લોકો કંઠસ્થ કરી લીધા હતા? તો 13 જેટલા અધ્યાયના શ્લોકો ગાંધીજી દ્વારા કંઠસ્થ કરવામાં આવ્યા હતા. ત્યારબાદનો સવાલ જોઈએ. ગાંધીજી માટે કયું પુસ્તક ધાર્મિક કોશ હતું? એ પુસ્તક પણ છે શ્રીમદ ભગવદ્ ગીતા. તો આ ખૂબ મહત્વનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય કે ગાંધીજી માટે કયું પુસ્તક ધાર્મિક કોશ હતું? શ્રીમદ ભગવદ્ ગીતા. સવાલ નંબર 8. ટ્રસ્ટી પાસે કરોડો હોય તેમ છતાં તેમાંની એક પાય તેની નથી તેમ મુમુક્ષુએ વર્તવું રહ્યું. આ સમજણ ગાંધીજીએ કયા પુસ્તક અથવા તો કયા ગ્રંથમાંથી મેળવી હતી અથવા તો ક્યાંથી એ સમજ્યા હતા? તો અહીં પણ જવાબ છે સી, શ્રીમદ ભગવદ્ ગીતા વાંચ્યા બાદ તેમને તેવું થયું કે ટ્રસ્ટી પાસે ગમે તેટલી સંપત્તિ હોય પણ તે પોતાની હોતી નથી, તેવું એમણે સમજવું જોઈએ. તો આવી સમજણ ગાંધીજીને શ્રીમદ ભગવદ્ ગીતાના વાંચન બાદ આવી હતી. ત્યારબાદનો સવાલ જોઈએ. ગાંધીજીએ મુંબઈમાં અમેરિકન દલાલ પાસે કરાવેલી 10,000 રૂપિયાની વીમા પોલિસી બંધ કરાવવા આફ્રિકાથી કયા વ્યક્તિને પત્ર લખ્યો હતો? હવે તેઓ મુંબઈમાં સ્થાયી થયા, ત્યારબાદ આફ્રિકા જતા રહ્યા, તો આ પોલિસીને બંધ કરવાની હતી, એટલા માટે તેમણે પત્ર લખ્યો. એ વ્યક્તિનું નામ છે રેવા શંકરભાઈ. તેમણે પત્ર લખીને તેમને જાણ કરી હવે આ પોલિસીને આપ બંધ કરી દેશો. ત્યારબાદનો સવાલ જોઈએ. સાઉથ આફ્રિકામાં ગાંધીજીને તેના અસીલ મિત્રો કયા ઉપનામથી બોલાવતા હતા? હવે ગાંધીજીને મહાત્મા, મોહન, બાપુ, ભાઈ વગેરે જેવા ઉપનામો મળેલા છે, પણ આફ્રિકાની અંદર તેમના સાથી મિત્રો, તેમના જે અસીલો હતા, તેમને ભાઈના ઉપનામથી બોલાવતા હતા. ત્યારબાદ સવાલ નંબર 11. ગાંધીજીએ કયું પુસ્તક વાંચ્યા બાદ માટીના ઉપચારો શરૂ કર્યા હતા? તો એડોલ્ફ જસ્ટ, જેના લેખક છે એડોલ્ફ જસ્ટ, એમનું એક પુસ્તક રિટર્ન ટુ નેચર, આ પુસ્તક બાદ તેમણે માટીના ઉપચારો શરૂ કર્યા હતા. હવે આપ લોકો જાણવા ઈચ્છો છો કે આ માટીના ઉપચારો શું છે, તો એના માટે આપણે ફરી વાંચવી પડશે
ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોનો એક ચેપ્ટર છે, એની અંદર તેમણે આનો ઉલ્લેખ કરેલો છે. ત્યારબાદ આગળ વધીએ. ગાંધીજીએ કયા જિલ્લામાં સિપાહી ભરતીનું કામ કરતી વખતે બીમાર થતા બકરીનું દૂધ પીવાની શરૂઆત કરી હતી? તો અહીંયા આપણો જવાબ છે ખેડા જિલ્લાની અંદર. જ્યારે તેઓ કામ કરી રહ્યા હતા ત્યારે તેમની તબિયત ખરાબ થઈ જાય છે અને ત્યારબાદ બકરીનું દૂધ પીવાની તેઓ શરૂઆત કરે છે. સવાલ નંબર 13. એશિયાઈ અમલદારોનું મોટામાં મોટું થાણું આફ્રિકાના કયા શહેરની અંદર હતું? તો આ શહેરનું નામ છે જોહાનસબર્ગ. આફ્રિકાનું મોટું શહેર જોહાનસબર્ગ, ત્યાં એશિયાઈ અમલદારોનું મોટામાં મોટું થાણું આવેલું હતું. સવાલ નંબર 14. ગાંધીજી જ્યારે ડર્બનમાં વકીલાત કરતા ત્યારે તેમને સોજા ચડી જતા હતા. તેની દવા ગાંધીજીએ કયા ડોક્ટર પાસેથી ખરીદી હતી અથવા તો કોની પાસેથી તેઓ લેતા હતા? તો એ ડોક્ટરનું નામ છે ડોક્ટર પ્રાણજીવનદાસ, કે જેમની પાસેથી ગાંધીજી દવાઓ લેતા હતા. ત્યારબાદનો છેલ્લો સવાલ, 15મો સવાલ. બોઅરના યુદ્ધ સમયે જોહાનસબર્ગથી આવેલા 2 અંગ્રેજોને ગાંધીજીએ પોતાના ઘરે રાખ્યા હતા. તેમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? કયા વ્યક્તિ કે જે ગાંધીજી સાથે બોરના યુદ્ધ સમયે તેમની સાથે જોહાનસબર્ગથી આવેલા બંને વ્યક્તિઓ એમની સાથે રહેતા હતા? તો આ વ્યક્તિનું નામ છે કિચન નામના એક વ્યક્તિ હતા, જે ગાંધીજીના ઘરે તેમની સાથે રોકાયેલા. ત્યારબાદનો ક્વેશ્ચન ઓફ ધ ડે. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં ઇન્ડિયન ઓપિનિયન માટે ખોરાકના પ્રયોગો અને તેના વિશેના વિચારો પર કયું પુસ્તક લખ્યું હતું? A. આરોગ્યના ઉપાયો, B. સ્વાસ્થ્યની પરિભાષા, C. આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન અને D. સ્વાસ્થ્યની પરિકલ્પના. જો આપ આ પ્રશ્નનો સાચો ઉત્તર જાણતો હો તો તમે અમને WhatsApp કરી શકો છો. અમારો WhatsApp નંબર છે 9099096116. તો આ પ્રશ્નનો સાચો ઉત્તર આપનાર 3 લકી વિજેતાઓને વર્લ્ડિંગ બોક્સ પરિવાર તરફથી 100 રૂપિયાની ઇનામી રાશિ એનાયત કરવામાં આવશે. જો દોસ્તો આપને વિડીયો પસંદ પડ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો અને વર્લ્ડિંગ બોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.